તમારું નામ અને તમારા સરકાર પાસે શું માગણી છે? આ ચોમાસા વિશે શું છે? મારું નામ ભટ્ટી સફરાજ છે. હું ચરાડવા ગામના રાજલનગરનો રહેવાસી છું. ઘણા વર્ષોથી મારા બાપ દાદાએ જિંદગી અહીંયા જ કાઢી નાખી છે. ઘણા વર્ષોથી અમે મત ભાજપને દઈએ છીએ. જ્યારે ચૂંટણીની હોય ત્યારે 10 થી 15 લોકો આવે અને કંઈક ભાજપમાં જ મત દેજો, તમારે જે કરાવવું હોય એ અમે કરાવી નાખીએ. પાકા રોડ બનાવી દેશી, ગટર કરાવી નાખશી. આજ સુધી એવું કંઈ થયું નથી ગટર બની, નથી રોડ રસ્તા બન્યા. આજે અમારા રાતે 9 વાગે જ્યારે છોકરા અહીંયાથી નીકળ્યા ત્યારે દિવાલને કંઈ નહોતું, પણ સવારે જ્યારે 9 વાગે અહીંયાથી છોકરા રમતા હતા ને વરસાદમાં, ત્યારે એ દિવાલ મારા જ ઘરની ખુદની દિવાલ પડી. એ દિવાલમાં છોકરા જરીક રહી ગયા, છોકરા આગળ વહી ગયા હતા અને પછી દિવાલ પડી. અને ઘણા વર્ષોથી ચોમાસામાં આવું જ અમારે હાલે હેર્યું. આજે તમારું નામ, ગામ અને શું તમારે કહેવાનું થાય છે? અમારું નામ હસીનાબેન, ગામ અમારું રાજલનગર. અમારું બેટા એ કહેવાનું થાય છે કે હાલવાનો રસ્તો કરી દઈએ, એક ગટર કાઢીએ. ખાડા છે તો ખાડામાં છોકરા બુડી મરી જાય એવું અમારું છે ગામ. ને માત્ર અમે ભાજપ સવાય કોઈ કૈયક દીધી છે. આટલી ઉંમરથી અમે ભાજપમાં મત દીધી, કોઈ જોવા નથી આવતું કોઈ. અમારા જૂના મકાન છે ને 60 વર્ષના છે, એને તમે જુઓ કેટલા ખાડા પડ્યા છે. હવે ઊંઘ તો પડશે જ, અમે રહેશું ત્યાં. શું કરી નથી કરી દેતા, તમે જેવા તેવા ઝૂંપડા કરીને બેઠા રહીએ છીએ, માટીના આવા કરી લઈએ. બીજું અમે શું ન કરી દે ત્યાં જાય બેટા, કોઈથી બચાતું તો છે નહીં. સરકારને કહી જો કરી દઈએ તો મહેરબાની, ન કરી દઈએ તો એની મહેરબાની. અમે તો કોઈની બાજીને પોગતા છે નહીં, ગરીબ છે, કરી શકીએ એટલી પોઝિશન છે નહીં અમારી. અમારે કેવું છે ને, આ દિવાલ પડી ગઈ, ખાડા ભરાય, દિવાલ પડી ગઈ, કોઈ સહાયતા દેતો નથી બેટા. અમે કેને કહી, કોઈક દેતો હોય તો કઈ નાખે, કેને કહી, કોઈને કહેવાતું નથી. તમે સરપંચને રજૂઆત કરેલી નથી? ફોન કરી હતી અમારે એક દિવાલ પાડીને, તો હું કાંઈ નથી અમને વિડિયા કરીને લઈ મૂક્યા, તોય નથી દીધું કાંઈ. અમે હાથી વાર બીજી વાર ઊભી કરી નાખી. નામ અને શું સમસ્યા છે એના વિશે શું કહેવા માંગશો? મારું નામ અયુબભાઈ ઇસ્માઇલભાઈ ભટ્ટી અને હું ઘણા સમયથી રાજલનગર ચરાડવા ગામમાં રહું છું. અને ઘણા ટાઈમથી આ 30-35 વર્ષ થઈ ગયા, હજી સુધી કોઈ સુવિધા નથી, કોઈ રોડ નાળા નથી. અને પહેલો પ્રશ્ન તો એક જ છે કે રસ્તાની અંદર એટલો ગારો છે, એટલો કીચડ છે વરસાદની અંદર કે કોઈ ચાલી ન શકે, પણ એટલો પરિસ્થિતિ ખરાબ છે. અને મારી માંગ એક જ છે કે રોડ, રસ્તા અને ગટર વહેલી મોડે તકે થઈ જાય. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.